નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। ન ખાઉંગા ન ખાને દૂંગા, અચ્છે દિન, ન્યૂ ઇન્ડિયા, આવા અનેકો પ્રકારના આપણને સૂત્રો આપવામાં આવ્યા છે સમગ્ર દેશભરમાં। વાત માત્ર રાજ્યની નહીં પરંતુ દેશની પણ છે। દેશભરમાં આ જે સૂત્રો છે તેની સામે નૈતિકતા જોવા મળી રહી છે। આ નૈતિકતા, આ નિષ્ઠા રાજ્ય હોય કે પછી કેન્દ્રીય તંત્ર હોય તેમાં બેઠેલા તમામ અધિકારીઓ કે કર્મચારીઓમાં જોવા નથી મળતી। ભલે કદાચ એવું કહેવામાં આવ્યું છે કે આવી એક પદ્ધતિ કે પોલિસી અપનાવવામાં આવશે કે અમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાના દાવા કરીએ છીએ। સવાલ એ થાય છે કે આવા સૂત્રો આપણને ખૂબ જ પ્રભાવિત કરી જાય છે, પરંતુ એ સ્થિતિ સામે લોકો કદાચ મત પણ આપે છે, પણ એ મતની સામે શું એમને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે છે કે ભ્રષ્ટાચાર યુક્ત શાસન મળે છે? આ એટલા માટે વાત કરી રહ્યા છે કે આજે એક 9મી ડિસેમ્બરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે। આજના દિવસે જ્યારે નોંધ લેવામાં આવી તો ખ્યાલ આવ્યો કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ છેલ્લા 10 વર્ષમાં 1 લાખ જેટલી ભ્રષ્ટાચારની ફરિયાદો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે નોંધાઈ છે, જેમાં 12% કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોય તેવા આંકડા સામે આવ્યા છે। દરરોજની 30થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ સામે નોંધાય છે। આ સ્થિતિ હાલમાં ગુજરાતની છે। આ ગુજરાત વિકાસશીલ ગુજરાતની વાત કરી રહ્યા છે। ત્યાં નથી અટકતા આપણે કે સરકારી વિભાગોમાં ગુજરાતમાં નેતાઓ પણ જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે કે રાજ્યમાં ગૃહ વિભાગ હોય કે મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે। પણ એ સ્થિતિથી આગળ વધતા છેલ્લે થોડા સમય પહેલાં આપણને એવી પણ માહિતી પ્રાપ્ત થઈ હતી કે CMO પણ હવે ભ્રષ્ટાચારથી મુક્ત નથી જોવા મળતું। CMOમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ છે, જેના ભાગરૂપે કોઈ કર્મચારી કે અધિકારીને પણ ત્યાંથી બરતરફ કરવામાં આવ્યો હોય તેવા પણ પગલાં લેવામાં આવ્યા છે। પણ સવાલ થાય છે, આ ભ્રષ્ટાચાર મુક્તના દાવા જે છે કેટલા પોકળ અને કેટલા સાચા સાબિત થાય છે? ભ્રષ્ટાચારને આપણે નાથી કેમ નથી શકતા અથવા તો રોકી કેમ નથી શકતા? ઘણા પ્રકારના કાયદા બનાવવામાં આવે છતાં પણ એનું પરિણામ આપણને કેમ નથી મળતું? અને ભ્રષ્ટાચાર રોકવા માટે શું લોકોએ આગળ આવવાની જરૂર છે કે આપણે ભ્રષ્ટાચારને ના પાડીએ, ના કહીએ? આ થીમ સાથે આની ઉજવણી થવી જોઈએ કે કેમ? આવા તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।